હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્લેરિટી ફોર જીપીએસસી. આજે આપણે જોઈશું જીપીએસસી દ્વારા હિસાબી અધિકારી વર્ગ 2 માટેની કુલ 39 જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. તો આ અરજીઓ 1/2/2025 થી 17/2/2025 સુધી અરજી કરી શકાશે. તો આ 39 જગ્યા માટે જુદી જુદી કક્ષાઓ વાર કેટલી જગ્યાઓ છે, તેમાં મહિલાઓ માટે કેટલી અનામત જગ્યાઓ છે અને દિવ્યાંગ માટે કેટલી જગ્યાઓ અનામત છે, તો એ આપણે જોઈશું. તો કુલ 39 જગ્યામાંથી 14 જગ્યા જનરલની છે, જેમાંથી મહિલાઓ માટે 5 અનામત રિઝર્વેશન રાખેલી છે. જ્યારે ઈડબ્લ્યુએસમાં 3 જગ્યાઓ છે, જેમાંથી વુમન માટે 1 જગ્યા અનામત રાખવામાં આવેલી છે. એસસીબીસી કેટેગરીમાં કુલ 13 જગ્યાઓ છે, જેમાંથી 4 જગ્યા મહિલા માટે અનામત રાખવામાં આવેલી છે. એસસી માટેની 1 જગ્યા છે, જેમાં મહિલા માટે 1 પણ જગ્યા અનામત નથી રાખવામાં આવેલી. એસટી માટે કુલ 8 જગ્યા છે, જેમાંથી મહિલા માટે 3 જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે અને સાથે દિવ્યાંગની 7 જગ્યા છે તે કેટેગરીમાં સમાવી લેવામાં આવશે. તો આ એક્ઝામ માટેની પ્રિલિમ પરીક્ષા છે, એનું આયોજન 10 મે 2025ના રોજ થવાનું છે, જ્યારે તેની મુખ્ય લેખિત પરીક્ષા જુલાઈ 2025માં યોજવાની છે. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ, તો કે આ ભરતી માટે વય મર્યાદા શું છે. તો કે મિનિમમ ઉમેદવારે 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને 37 વર્ષથી પૂરા કરેલા ન હોવા જોઈએ. પણ જે તે વય મર્યાદામાં નીચે મુજબની છૂટછાટ મળવાપાત્ર છે, તે તમે અહીં જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ આપણે હવે, તો કે આ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે એકાઉન્ટ ઓફિસર માટે લાક્ષણિકતા શૈક્ષણિક લાયકાત શું છે. તો કે બીકોમ કરેલું હોય, સીએ કરેલું હોય, આઈસીડબલ્યુનો કોર્સ કરેલો હોય, સીએમએ કરેલું હોય અથવા કંપની સેક્રેટરીનો કોર્સ કરેલો હોય, તો તે આ એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 માટે અરજી કરવાને પાત્ર છે. નેક્સ્ટ જોઈએ આપણે, તો કે પગાર ધોરણ શું છે. 44,900 થી 1,42,400 પગાર ધોરણ છે. આગળ વાત કરીએ તો પરીક્ષાની રૂપરેખા એટલે કે પરીક્ષા કેવા પ્રકારની યોજાવાની છે. તો સૌપ્રથમ પ્રિલિમ પરીક્ષા યોજાશે અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા યોજાશે અને મુખ્ય પરીક્ષા બાદ ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે. જ્યારે આખરી પસંદગીમાં મુખ્ય પરીક્ષા તથા ઇન્ટરવ્યૂના માર્ક્સ બંનેના કમ્બાઇન્ડ થઈને આખરી સિલેક્શન થશે. તો પ્રિલિમ પરીક્ષાની રૂપરેખામાં પ્રશ્નપત્ર 1 છે, જે જનરલ સ્ટડીઝનું આવશે, જેમાં કુલ 200 ગુણ આવવાના છે. 200 ક્વેશ્ચન હશે અને 3 કલાકનો સમય આપવામાં આવશે. જ્યારે પ્રશ્નપત્ર 2માં એકાઉન્ટન્સી અને ઓડિટિંગના 200 ક્વેશ્ચન આવશે, 200 ગુણ આવશે, એના પણ 3 કલાક આપવામાં આવશે અને 400 માર્ક્સની કુલ એક્ઝામ હશે. તો આ 400 માર્ક્સમાંથી કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે, તો આપણું જે સિલેક્શન છે મેઇન્સ પરીક્ષામાં થાય તો ગઈ એડવર્ટાઇઝમેન્ટ નંબર 22માં નીચે મુજબનું કટ ઓફ રહેલું છે. જો તમે જોઈ શકો છો અહીંયા જનરલ કેટેગરી માટે 193.72નું કટ ઓફ રહેલું, જ્યારે જનરલ ફિમેલ માટે 174.23નું રહેલું છે. ઈડબ્લ્યુએસ કોમન 193.72નું કટ ઓફ રહેલું, એસસીબીસી કોમન 193.72, એસસીબીસી ફિમેલ 174.23, એસસી ફિમેલ 174.2 અને એસટી કોમન માટે 146 માર્ક્સનું કટ ઓફ રહેલું છે. અને કુલ જગ્યા 15 હતી, જેના માટે 479 કેન્ડિડેટને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા. તો હવે આપણે જોઈએ મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ કેવી રીતે છે. તો મુખ્ય પરીક્ષામાં તમારે કુલ 5 પ્રશ્નપત્રો આવશે. દરેક
ના જુદા જુદા ગુણ છે. જેવા ગુજરાતી લેંગ્વેજ છે તો તેના 150 ગુણ છે, એમાં 3 કલાકનો સમય આપવામાં આવશે. ઇંગ્લિશ લેંગ્વેજના પણ 150 ગુણ છે, જેમાં 3 કલાકનો સમય આપવામાં આવશે. જનરલ સ્ટડીઝ 200 ગુણનું આવવાનું છે, જેમાં 3 કલાક આપવામાં આવશે. એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ 1 એના 200 ગુણ છે, જેમાં પણ 3 કલાક આપવામાં આવશે. એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ પાર્ટ 2 એટલે કે એ પણ 200 જ ગુણનું છે, એમાં પણ 3 કલાક આપવામાં આવશે અને ટોટલ છે 900 માર્ક્સની એક્ઝામ આવશે. મુખ્ય લેખિત પરીક્ષામાં 900 માર્ક્સની. આ 900 માંથી જે મેળવ્યા છે એના ગુણના આધારે મૌખિક કસોટી માટે બોલાવવામાં આવશે કે ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે, જેમાં 100 ગુણનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે. તો આમાં જો લખ્યું પ્રિલિમ પરીક્ષામાં પરિણામના આધારે જાહેરાતના ઉદ્દેશ્ય કુલ જગ્યાના 15 ગણા ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં એટલે ગુજરાતીનું પેપર, પ્રશ્નપત્ર 2 અંગ્રેજી ભાષા છે, અંગ્રેજી માધ્યમ રહેશે. પ્રશ્નપત્ર 3, 4 અને 5 આ 3 છે ગુજરાતી અને અંગ્રેજી કોઈ પણ માધ્યમમાં તમે લખી શકો છો. સિલેબસ છે તો એ પછી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. હવે વાત કરીએ તો કે પ્રતીક્ષા યાદી. આ એડવર્ટાઇઝમાં એટલે કે એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2માં 20% પ્રતીક્ષા યાદી પણ તૈયાર કરવામાં આવશે. અને જો આપણે એડવર્ટાઇઝ નંબર 22નું જોઈએ તો આખર કે લાસ્ટ કેન્ડિડેટનું કટઓફ કેવું રહેલું કે જનરલ મેલ ટોટલ 1000 ગુણમાંથી 410.75 રહેલું. જનરલ ફિમેલ કેન્ડિડેટ માટે 415 રહેલું. EWS કેટેગરી માટે 405.75 માર્ક્સ રહેલું. SEBC કેટેગરી મેલ માટે 404.50, SEBC ફિમેલ માટે 389, SC ફિમેલ 340 માર્ક્સ, ST માટે 299.75 માર્ક્સ, EW માટે 357.75 માર્ક્સનું કટ ઓફ રહેલું હતું. આ જે છે